એટલો પોલીસનો કાફલો ખડકી દેવામાં આવે છે કે જ્યાં એવું થાય કે ભાઈ આ તો બોર્ડરની કોઈ પારો હોય કે તૈયારી હોય કે ભાઈ યુદ્ધના મેદાન હોય. પરંતુ આજે સવાલ એ થઈ રહ્યા છે કે અત્યારે ટ્રેક્ટર ચલાવવું તો ચલાવવું છે નથી. અત્યારે ડીઝલ ખેડૂતોને મળી નથી રહ્યું, તો દરેકને ડીઝલને 1000 રૂપિયાનો અથવા તો 1500 રૂપિયાનો ફિક્સ રાખેલું છે સૌરાષ્ટ્ર બાજુ, કે જ્યાં 1500 થી 1000 રૂપિયાનું ડીઝલ આપવામાં આવે છે. 5 વીઘાનું ખેતર ખેડવાનું બાકી હોય તો 1000 રૂપિયામાં એ 5 વીઘા નથી ખેડાઈ શકે. કારણ કે અત્યારે જે રીતે એવરેજ હોય તો એવરેજ પ્રમાણે તો મળવું જોઈએ ને. શું જગતનો તાત એક દિવસે ઠામી લીધું ને કે મારે મારા હિસાબથી આપવું છે, તે દિવસે આ લાઈનોમાં જગતનું તાત નહીં પરંતુ બીજા જે વ્યક્તિઓ અત્યારે એસી ચેમ્બરમાં બેસીને જે વાતો કરી રહ્યા છે ને એ લોકોને ઊભું પડશે. કે ખેડૂતો માટે વરસાદ આવવાનો સમાચારોને ખૂબ ખુશીના સમાચાર કહી શકાય. તો આગામી સમયમાં આપણે કહી શકાય કે 5 જૂન, આજે સમજી લો કે 1 જૂન છે તો 5 જૂનની આસપાસ જે આગાહી કરવામાં આવી છે ત્યાં સુધીમાં ગુજરાતના તમામ જે જિલ્લાઓનો આપણે કહીએ તો એમાં વરસાદની એન્ટ્રી થઈ શકે છે. પરંતુ એના કરતા દુઃખની વાત એ છે કે અત્યારે પવન ખૂબ છે અને હવામાન નિષ્ણાતોના જણાવ્યા છે સૌરાષ્ટ્રના તમામ જે જિલ્લાઓ છે તેમાં બધામાં વરસાદ પડી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે. દ્વારકા છે, જે પોરબંદર છે, એ જ તમામ જે કહી શકાય કે દરિયાઈ વિસ્તાર છે એ દરિયા વિસ્તારમાં પણ ક્યાંક ને ક્યાંક એલર્ટ મોડમાં છે. નમસ્કાર, મારું નામ સુધીર છે. આજે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદમાં પલટો જોવા મળી રહ્યો છે. લોકોને ગરમીથી રાહત પણ મળી રહી છે. વરસાદને લઈને તાજી આગાહી શું છે આપણે જાણીશું આપણા એડિટર પાસે. નમસ્કાર લખન સર. નમસ્તે. લખન સર, મારું પહેલું સવાલ છે કે આપણે ગુજરાતમાં વરસાદ તમે કેવી રીતે જોઈ રહ્યા છો વરસાદને? સુધીર, આમ કહીએ તો આ જે સબ્જેક્ટ છે ને એને લઈને આપણે વાતચીત કરીએ તો આજે જ અમારે વાતચીત થઈ હતી હવામાન નિષ્ણાંત જે છે પરેશભાઈ ગોસ્વામી. તો પરેશભાઈ જોડે મેં અડધો કલાક જેટલું આજે ડિબેટ કરી હતી અને એની જોડે વાતચીત કરી સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યારે અત્યારે જે રીતે રાજ્યની વાત કરીએ ગુજરાતમાં, તો ગુજરાતમાં હાલ હવામાન વિભાગના નિષ્ણાતના જણાવ્યા અનુસાર અત્યારે જે રીતે વરસાદ વહેલું આવી શકે છે. હાલ બી આપણે જણાવી દઉં કે હાલ અમદાવાદના જે બોપલ વિસ્તાર છે કે ત્યાં અત્યારે પવન સાથે ક્યાંક ને ક્યાંક નાના મોટા રેડાપી વરસાદના પડ્યા છે. પરંતુ એના કરતા દુઃખની વાત એ છે કે અત્યારે પવન ખૂબ છે અને હવામાન નિષ્ણાતોના જણાવ્યા છે સૌરાષ્ટ્રના તમામ જે જિલ્લાઓ છે તેમાં બધામાં વરસાદ પડી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે. આજે એમના મંત પ્રમાણે જે રીતે રાજ્યભરમાં બનાસકાંઠા છે, પંચમહાલ છે, સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે, એ જિલ્લાઓમાં આગામી 5 થી 8 જૂન સુધીમાં તમામ જિલ્લાઓમાં વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સવાલ એ થઈ રહ્યા છે કે અત્યારે જે રીતે અચાનકથી પવન આવ્યું છે, બોપલ વિસ્તારના તમામ જે વિસ્તારો છે તેમાં પણ પવનની અત્યારે લહેર જોવા મળી છે. ખૂબ કહી શકાય કે સ્પીડમાં પવનનો છે, જે અત્યારે મસમોટા સુસાટા મારી રહ્યા છે એવો માહોલ અત્યારે હાલ બોપલમાં જોવા મળી રહ્યો છે. બીજી બાજુ કે આપણે વાત કરીએ કે દ્વારકા છે, જે પોરબંદર છે, એ જ તમામ જે કહી શકાય કે દરિયાઈ વિસ્તાર છે એ દરિયા વિસ્તારમાં પણ ક્યાંક ને ક્યાંક એલર્ટ મોડમાં છે. દ્વારા કહેવામાં આવ્યું છે કે તમામ જે જતા હોય છે દ્વારકા, જે યાત્રિકો, એમને જે ગોમતી ઘાટ છે તો દરિયાની આસપાસ ન જવાની પણ સૂચના આપવામાં આવી છે. આ જે વિસ્તારો જે છે ત્યાં વધારે આ પરિસ્થિતિ સર્જાય તેવું લાગી રહ્યું છે. લખન સર, મારો બીજો સવાલ છે, શું આગામી 24 કલાકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ શકે છે? બિલકુલ. જે રીતે અત્યારે સુધી આપણે વાત કરીએ તો અત્યારે જે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે, વચ્ચે અંબાલાલે પણ આગાહી કરી હતી અને ત્યારબાદ પરેશ ગોસ્વામી જે હવામાન નિષ્ણાંત છે તેમણે પણ પોતાની આગાહી કરી છે. તો આ જે વાત શું છે તેના ઉપરથી આપણે જોઈએ તો આગામી સમયમાં આપણે કહી શકાય કે 5 જૂન
આજે સમજી લો કે 1 જૂન છે તો 5 જૂનની આસપાસ જે આગાહી કરવામાં આવી છે ત્યાર સુધીમાં ગુજરાતના તમામે તમામ જે જિલ્લાઓનો આપણે કહીએ તો એમાં વરસાદની એન્ટ્રી થઈ શકે છે. આમ તો જોવા જઈએ તો દર વખતે 15 જૂનની આસપાસ જે વરસાદની એન્ટ્રી થતી હોય છે, પરંતુ આ વખતે થોડાક સિસ્ટમ વહેલી બની છે, જેના કારણે 5 થી 7 દિવસનું જે ગાળો છે એક વહેલું આવે તેવું શક્યતા વર્તાઈ રહી છે. લખન સર, ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે, તેમની માટે શું સારા સમાચાર છે? બિલકુલ, આમ તો કહેવાય કે ખેડૂતો માટે વરસાદ આવવાનો સમાચારોને ખૂબ ખુશીના સમાચાર કહી શકાય. પરંતુ સવાલ એટલું ખાલી થઈ રહ્યો છે એના માટે સુધીર, કે અત્યારે જે રીતે પેટ્રોલ અને ડીઝલ નથી મળી રહ્યું. હવે તમને સૌરાષ્ટ્રની જો વાત જી. કરું, સિટીઓમાં મહાનગરપાલિકા હમ. જેટલી પણ છે ત્યાં અત્યારે મળી રહે છે, ત્યાં કોઈ વસ્તુનો પ્રોબ્લેમ જી. નથી. પરંતુ સવાલ ક્યાં હમ. થાય છે કે જ્યાં ગામડાઓ જે છે, જ્યાં ખેતીનો છે, જ્યાં અત્યારે તૈયાર હમ. કરવાની હોય છે, અત્યારે ખેડૂતો માટે કહેવાય કે જેમ જેમ વાવણીનું સમય નજીક આવતું હોય છે ત્યારે વાવણીના સમયમાં ખેડૂતો પોતાની જે જમીનો હોય એને તૈયાર કરતા હોય છે. અને આ સમયે અત્યારે જે યુગ પ્રમાણે આપણે જોઈએ તો પહેલા દરેક ખેડૂત હતો એની પાસે આપણે બળદગાડા રાખતા હતા, પરંતુ અત્યારનો સમય એવું સુધીર છે કે અત્યારે બળદગાડા ઓછા થઈ ગયા છે અને ટ્રેક્ટર વસાવ્યા જી. છે, જે ટેકનોલોજી પ્રમાણે ચાલ્યા છે. પરંતુ આજે સવાલ એ હમ. થઈ રહ્યા છે કે અત્યારે ટ્રેક્ટર ચલાવવું તો ચલાવવું શેનાથી? અત્યારે ડીઝલ જી. ખેડૂતોને મળી નથી રહ્યું, તો જે હમ. ખેડૂતોને ડીઝલ નથી મળી રહ્યું, અમુક લોકો છે કે જ્યાં એ લોકોને મળી જાય છે, પણ અમુક લોકો હમ. એવા નાના જે ખેડૂતો જે છે, સામાન્ય વર્ગ છે એકદમ, એ લોકોને જે ખેડૂતોને નથી મળતું, તો એ લોકોને જે પરિસ્થિતિ કેવી આવી છે કે અત્યારે સમય જ્યારે આવ્યું છે ખેતી તૈયાર કરી લેવાનું, પરંતુ એ ખેતી ક્યાંક ને ક્યાંક તૈયાર નથી થઈ, ત્યાં ચિંતામાં પણ એનો વધારો થયો છે. બીજી બાજુ ખુશીની લહેર પણ છે કે હવે જેટલું વહેલું કહી શકાય તો વરસાદ વરસે તો ખેડૂતો માટે એનાથી વધારે ખુશી હોઈ જ ના શકે. પરંતુ અત્યારે જે તૈયાર નથી થઈ ને જમીન, એ જે ખેડૂતો છે ને એ થોડા મૂંઝવણમાં દેખાઈ રહ્યા છે. લખન સર, આમાં હું એક મારો ક્વેશ્ચન ઇન્ક્લુડ કરવા માંગુ છું. સરકાર કહે છે કે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલ મળે જ છે, મળી રહ્યું છે અને પૂરતા પ્રમાણમાં છે પણ આપણી જોડે. તો જેમ તમે કહ્યું એ પ્રમાણે તો એવું લાગી રહ્યું છે કે પેટ્રોલ ડીઝલ પૂરતા પ્રમાણમાં નથી. ના, આમાં સુધીર એવું છે એક વસ્તુ, કે એક નિવેદન એવું આપી રહ્યા છે કે પૂરતા પ્રમાણમાં ડીઝલની વસ્તુ છે, પણ હમ. આપણે આમ જોઈએ તો અત્યારે ડીઝલ પૂરતા પ્રમાણમાં પેટ્રોલ પંપમાં હોય તો હમ. દરેકને ડીઝલને 1000 રૂપિયાનો અથવા તો 1500 રૂપિયાનો ફિક્સ રાખેલું છે હમ. હમ. સૌરાષ્ટ્ર બાજુ, કે જ્યાં હમ. 1500 થી 1000 રૂપિયાનું ડીઝલ આપવામાં આવે છે. હવે સમજી ઓકે. લો કે 1000 રૂપિયાનો ડીઝલ હોય તો તમે હમ. ટ્રેક્ટર ચલાવવું હોય તો 5 વીઘાનું મારે હમ. ખેતી હોય, એક્ઝામ્પલ તમને આપું કે 5 વીઘાનું ખેતર ખેડવાનું બાકી હોય તો 1000 હમ. રૂપિયામાં એ 5 વીઘા નથી ખેડાઈ શકતું. કારણ કે હા જી. અત્યારે જે રીતે એવરેજ હોય તો એવરેજ પ્રમાણે તો મળવું જોઈએ ને. અત્યારે ખેડૂતોને હમ. શું છે કે અત્યારે સમય આવી ગયો છે એનો ખેતી તૈયાર કરી લેવાનું. તો ખેતી તૈયાર જી. કરવા માટે શું હોય? પહેલી પદ્ધતિ કે ખેતીમાં અત્યાર સુધીમાં જે આપણે વાવેતર કરેલું હોય એને ખેડવાનું હોય. બીજી વસ્તુ કે ખેડ્યા પછી એના પર રંભ ચલાવવાની હોય. રંભ ચલાવ્યા પછી એના ઉપર સમાર મારે અને એકદમ સમથલ કરે ખેતી. સમથલ ખેતી કર્યા પછી એમાં ચાસ પાડે. એટલે એક 5 વીઘા હોય ને એ 15 વીઘા બરોબર થઈ જતું હોય છે. કે 3 હમ. વખત એમાં અત્યારે ટ્રેક્ટરનો ઉપયોગ થતો હોય છે. પહેલા તો કે ભાઈ આગળની હતી મોસમ એને ઉપાડવાની, પછી ઉપર રંભ ચલાવવાની, પછી એના ઉપર સમતલ કરવા માટે સમાર તરીકે ઉપર ચલાવવામાં આવે અને ત્યાર પછી એમાં ચાસ પાડી અને ખાતર વાવવાનું હોય છે. હવે આ વસ્તુમાં ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ એવી સર્જાય છે કે અમુક લોકોને નથી મળી રહ્યા ડીઝલ. હવે ડીઝલ નથી મળી રહ્યું એ અત્યારે પરેશાન. બીજી વસ્તુ જેને મળ્યું છે એ પોતાની તૈયાર કરી લીધી, પરંતુ બીજાને જે હતા એને તૈયાર નથી થઈ, તો એ જે ચિંતા છે ને ખેડૂતોને થોડી સતાવી રહી છે. પરંતુ ખેડૂતો માટે ખુશીની વાત તો એ છે કે ખેડૂતોને કેવું હોય કે વરસાદ વરસી જાય ને તો જગતનું તાત એક વસ્તુમાં મોજમાં આવી જતું હોય છે કે ભાઈ હવે મને કોઈ વાંધો નથી, આ મોસમ આવી જશે. એટલે શું, વરસાદ વરસી જાય ને તો એક વાર વધી જાય કે જે પાણીનું નહેર હોય ને એ સ્તર વધી જાય છે. જેમ કે શિયાળુ પીચ છે, પછી ચોમાસું પીસ તો આવે જ, પછી શિયાળુ પીસ થાય મોસમ આવે અને પછી આવે પાછું
કહેવાય ને કે ઉનાળુ, એટલે આ 3 સિઝન હોય, ચોમાસું, શિયાળુ અને ઉનાળુ. આ 3 પાક લેવાની ખેડૂત ઈચ્છા ધરાવતો હોય છે. તો વરસાદ વરસી જાય ને તો ખેડૂત એક વસ્તુમાં બેફિકર થઈ જાય છે કે હવે મને વાંધો નથી, આપણે 3 મોસમ આવી જશે. તો આ જે છે ને ખેડૂતો માટે ખુશીની લહેર સિવાય કે વહેલું આવે અને વરસાદ વરસે, મેઘરાજાની એન્ટ્રી એના માટે હંમેશા તાજ બરાબર હોય છે. જી લખન સર, આજે જેમ કે તમે પરેશભાઈ સાથે વાત કરી હતી, તો પરેશભાઈ ના જણાવ્યા અનુસાર કયા કયા જિલ્લામાં વધારે વરસાદ થઈ શકે છે? આજે જે રીતે મેં હવામાન નિષ્ણાંત છે પરેશભાઈ ગોસ્વામી, એની જોડે આપણે વાતચીત કરી અને મેં વાતચીતમાં એની જોડે ઘણું બધું પૂછ્યું કે કયા કયા જિલ્લામાં છે, જેમ અત્યારે તમે વાત કરી એવી રીતે. કારણ કે હવે મેં જે રીતે વાત કરી એના પરથી એ લોકોનું પરેશભાઈનું કહેવું હતું કે અત્યારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ જે છે તેમાં વરસાદ 5 થી 8 જૂન સુધીમાં આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ પંચમહાલ છે, બનાસકાંઠા છે, દાહોદ છે, જે એ વિસ્તારો છે એમાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે. જે હવે અત્યારે સિસ્ટમ જે સક્રિય થઈ રહી છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે આ વરસાદ જે છે એ 5 થી 8 તારીખ સુધીમાં ગુજરાતમાં થઈ શકે છે. આ તમામ જે જિલ્લાઓ છે તેમાં વરસાદ વરસી શકે છે. બીજી વસ્તુ એ છે કે અત્યારે દ્વારકા છે, તો દ્વારકામાં અત્યારે એલર્ટ મોડ પર છે. જે 3 નંબરનું સિગ્નલ કહેવાય એ પણ લગાવી દીધું છે. તો આ જે વસ્તુ છે ને એ અત્યારે લાગી રહ્યું છે. લખન સર, મારો એક હજી સવાલ છે આમાં, કે ખેડૂતોને જો ડીઝલ ટાઈમ પર ના મળે તો શું ભાવમાં આગામી દિવસોમાં આપણે વધારો જોવા મળશે આપણને વધારો? સુધીર, આમ તો વાત કરીએ ને તો ખેડૂત એટલે કે 54 લાખ ખેડૂતો છે. ખેડૂતો કદાચ અત્યારે જે રીતે સ્થિતિ આવી છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે કદાચ અત્યારે સરકાર કહી રહી છે કે અમારી પાસે છે ડીઝલ પૂરતો મળે, આપી રહ્યા છીએ અમે, પરંતુ આ લાઈનો છે, આવી જ લાઈનોમાં કદાચ કહેવાય ને કે ધરતીપુત્ર વિચારી લે, 54 લાખ ખેડૂતો એવું વિચારી લે કે મારે જે ધાન આપવાનું છે ને એ મારા હિસાબથી હું આપવાનો છું લાઈનમાં, અને લાઈનમાં આપવાનું છું એટલે મીન્સ કે મારે જે 1200 રૂપિયાની મગફળી હોય તે મારે 1600 રૂપિયા મગફળી મળે, જે અત્યારે મોંઘવારી છે એના પ્રત્યે એનો ખર્ચ જે હતું એ બધું માઇનસ કરી અને એને નફો ગણી અને આપે. તો આ જે લાઈનમાં કદાચ ઉભા રહે તો મને લાગે છે કે બહુ મુશ્કેલ પડી જાય બીજા વર્ગને. મધ્યમ વર્ગ છે એને પણ મુશ્કેલ પડી જાય, કારણ કે જે પણ ધાન આવી રહ્યું છે, જે પણ શહેરોમાં આવી રહ્યું છે, તમામ ધાન જે છે ને એ બધું જ ખેડૂતોના હાથમાંથી આવી રહ્યું છે. અને ખેડૂતો જે દિવસે, હું કહું છું, જગતનો તાત એક દિવસે ઠામી લીધું ને કે મારે મારા હિસાબથી આપવું છે, તે દિવસે આ લાઈનોમાં જગતનું તાત નહીં, પરંતુ બીજા જે વ્યક્તિઓ અત્યારે એસી ચેમ્બરમાં બેસીને જે વાતો કરી રહ્યા છે ને એ લોકોને ઊભું પડશે. આ પહેલા પણ તમે જોયું હતું કે જ્યારે નોટબંધી થઈ ત્યારે પણ લોકોને, સામાન્ય જનતાને જ ઊભું પડ્યું. ત્યાર પછી તમે અત્યારે સિચ્યુએશન લઈ લો કે આ જે પણ પરિસ્થિતિ આવી છે તેમાં સામાન્ય વર્ગની જ આ તકલીફ પડી છે. પરંતુ આજ જયારે વાત કરીએ આપણે તો એ જ રીતે 54 લાખ ખેડૂતોએ નક્કી કર્યું ને કે આ વસ્તુ મારે કરવાની છે, ને આટલા જ મણના ભાવે કે 1600 રૂપિયા છે તો 1600 રૂપિયાના મણના હિસાબે 20 કિલોના હિસાબે જ મારે આપવું છે. તે દિવસે છે ને એ વસ્તુ એ લોકોની પોતાનો જે છે ને માનવામાં આવશે અને સરકાર એની પાસે દોડીને જશે. હા સર, અનાજ તો ગૂગલ થી ડાઉનલોડ થવાનું નથી. બિલકુલ છે, કોઈ વસ્તુ એવી નથી. અત્યારે જે રીતે તમે વાત, આજનો 2 દિવસ પહેલા જ મેં એક અખબારમાં બી જોયું હતું કે અત્યારે ખેડૂતોની જમીનમાં વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે, જે પોતાની છે, માલિકી પોતાની છે, જે વારસાગતિ મળેલી છે. હવે એમાં વીજ થાંભલા નાખી દેવામાં આવે છે, અને એ વીજ થાંભલા નાખવા માટે પરમિશન નહીં, કોઈ જ વસ્તુ નહીં, અને થાંભલા નાખી દેવામાં આવે છે. પ્લસ ઉપરથી એટલો પોલીસનો કાફલો ખડકી દેવામાં આવે છે કે જ્યાં એવું થાય કે ભાઈ આ તો બોર્ડર ની કોઈ પારો હોય, એ તૈયારી હોય કે ભાઈ યુદ્ધના મેદાન હોય, એવી રીતે આખું ઠમાઈ અને એ લોકોને પરેશાન કરવામાં આવે છે. પણ એ વસ્તુને બહુ હું તો નકારું છું, કારણ કે આ જે વસ્તુ જે દિવસે 54 લાખ ખેડૂતોએ નક્કી કરી લીધું ને કે આ જ વસ્તુ થવાનું છે ને આ જ વસ્તુ કરવાની છે, તે દિવસે છે ને સારા લોકો છે ને એ લોકોને આની બહુ મોટી થાપાટ લાગશે. લખન સર, અમારી સાથે જોડાયા અને સારી એવી માહિતી આપી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
ધન્યવાદ. ધન્યવાદ.